મુદ્દે મૌન રહેનાર ગુજરાત કોંગ્રેસથી હવે જિગ્નેશ મેવાણીની નારાજગી વધતી ચાલી છે। જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યું કે મારું ના માનો તો કંઈ નહીં, પણ રાહુલ ગાંધીનું તો માનો। કેમ જિગ્નેશ મેવાણીને આ પ્રકારનું ટ્વીટ કરવું પડ્યું અને કેમ પોતાની નારાજગી જાહેરમાં કહેવી પડી, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની। જિગ્નેશ મેવાણી એક એવો ચહેરો છે જે આક્રમક છે, જે આખા ભૂલો છે, જે દલિતો, લઘુમતી, વંચિતો, આદિવાસી માટે બોલે છે, લડે છે, ઝઘડે છે। અમરેલીમાં એક દલિત યુવાન નિલેશ રાઠોડની હત્યાનો મામલો ઘટ્યો ત્યારે જિગ્નેશ મેવાણી પહોંચે છે ભાવનગરની હોસ્પિટલમાં, જ્યાં નિલેશ રાઠોડે દમ તોડ્યો હતો। 72 કલાક સુધી જિગ્નેશ મેવાણી ભાવનગર બેસી રહે છે અને સરકાર પાસે માગણી કરે છે કે આ જે દલિત યુવાન માર્યો ગયો તેને તેના અધિકાર આપો, ન્યાય આપો। જિગ્નેશ મેવાણી ત્યારે નારાજ એટલા માટે થયા કે આખા મામલે અમરેલી કોંગ્રેસ કે ભાવનગર કોંગ્રેસના કોઈ નેતા બહાર આવતા નથી, બોલતા નથી, જિગ્નેશ મેવાણીને મળવા આવતા નથી। અમરેલીમાં જ્યારે પાટીદાર યુવતી પાયલ ગોટીનો મામલો આવ્યો ત્યારે વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, પરેશ ધાનાણી સહિત આખી કોંગ્રેસ મેદાનમાં ઉતરી અને પાયલ ગોટીના મુદ્દે સરકારને વિસમાં લેવાનો પ્રયત્ન કર્યો। પણ જ્યારે અમરેલીના જ દલિત યુવાન નિલેશ રાઠોડની હત્યાનો મામલો આવ્યો ત્યારે બધા જ કોંગ્રેસી નેતાઓએ મૌન ધારણ કરી લીધું। જિગ્નેશ મેવાણી ભાવનગર હતા ત્યારે ભાવનગર કોંગ્રેસના પણ કોઈ નેતા બહાર આવ્યા નહીં કે આ મુદ્દે બોલ્યા નહીં। આખી ઘટનાથી જિગ્નેશ મેવાણી ભારે નારાજ હતા અને તેમણે જાહેરમાં માધ્યમોના મારફતે કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછ્યો કે તમારા આ મૌનનું કારણ શું છે। કડી વિધાનસભાની ચૂંટણીમાં પ્રભારી તરીકે જિગ્નેશ મેવાણીને મૂક્યા હતા, પણ જિગ્નેશ મેવાણી ત્યાં ગયા નહીં, તો આ મામલે જિગ્નેશ મેવાણી કેમ જવા તૈયાર નથી તેવું પૂછવાની પણ કોંગ્રેસના નેતાઓએ તસદી ના લીધી અને જિગ્નેશ મેવાણીના સ્થાને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને મૂકી દીધા। આમ એક તરફ દલિતોના મુદ્દે મૌન સેવ્યું અને બીજી તરફ જિગ્નેશ મેવાણી સાથે કોઈએ સંવાદ કરવાનો પ્રયત્ન ન કર્યો। ચૂક બધાથી થાય, આખી ઘટનામાં ગુજરાત કોંગ્રેસની ચોક્કસ ચૂક હતી। એક પણ નેતાએ એવું ન કહ્યું કે હા અમે દલિતોનો અવાજ બનવાનું ચૂકી ગયા, અમને માફ કરજો, પણ હવે આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય। આ ઘટનાઓ પછી જિગ્નેશ મેવાણીની નારાજગી વધતી ગઈ, પણ ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાએ જિગ્નેશ મેવાણી સાથે સંવાદ કર્યો નહીં। આજે તેમણે એક ટ્વીટ કર્યું અને ટ્વીટમાં કહ્યું હવે તો બીજા પક્ષના નેતા પણ કહી રહ્યા છે તમારામાં ફૂટેલી કારતૂસ ભરી છે, કાઢો, શેની રાહ જુઓ છો? બી ટીમ ફૂટેલી કારતૂસ, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા, લગ્નના ઘોડા, આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં? મારું નહીં તો કંઈ નહીં, રાહુલ ગાંધીનું તો માનો। આમ હવે જિગ્નેશ મેવાણીની નારાજગી ચરમસીમાએ પહોંચી રહી છે। જો આ મામલે હવે ગુજરાત કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી સાથે સંવાદ નહીં કરે અને દલિતોના મુદ્દે નહીં બોલે તો લાગે છે કંઈક મોટું થશે। કદાચ ગુજરાત કોંગ્રેસ જિગ્નેશ મેવાણી માટે રાહ જોઈ હોય તેવું લાગી રહ્યું છે। તો આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ, તમારી વાત, તમારી ભાષામાં। આ સ્ટોરીમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો। જિગ્નેશ મેવાણી સાચા છે કે ખોટા તે મુદ્દે પણ લખજો અને ગુજરાત કોંગ્રેસના નેતા દલિતો, વંચિતો, આદિવાસી, મુસલમાનો માટે નથી બોલતા તે વાત વિશે તમારો અભિપ્રાય પણ આપજો। અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો, આવું છું એક નવા વિષય સાથે તમારી પાસે। નમસ્કાર। વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ.